પૂર અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમય મદદરૂપ થવા માટે નર્મદા જિલ્લાના પોઈચા સ્થિત નીલકંઠ ધામ દ્વારા છેલ્લા 2 દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને નર્મદા વડોદરા જિલ્લામાં વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી તેમજ ઇન્ચાર્જ પુરવઠા અધિકારી એન.એફ. વસાવાના સંકલન અને સહકારથી પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે। નીલકંઠ ધામ પોઈચાના સ્વામી કેવલ્ય સ્વરૂપ દાસજીએ જણાવ્યું હતું કે 50 જેટલા સ્વયંસેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને વડોદરા સુધી પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે। શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યું છે અને જ્યારે પણ આપત્તિના સમયો હોય તો સંસ્થા મૂંગે મોઢે સૌથી પહેલાં સેવામાં પહોંચી જાય છે। ભૂકંપ વગેરેમાં પણ સૌથી પહેલાં પહોંચેલી સંસ્થા આજે નીલકંઠ ધામ દ્વારા વડોદરામાં અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે તો સરકારની સમિતિઓ સાથે મળી અને અહીંયા જ નીલકંઠ ધામમાં જ ફૂડ પેકેટ બનાવી અને જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટે અમારો પ્રયાસ છે અને આ સંસ્થા સેવામાં હંમેશા અગ્રેસર રહી છે। નીલકંઠ ધામ પોઈચા કેવળ ધાર્મિક નહીં પણ સમાજ સેવા હોય કે શિક્ષણની સેવા હોય એમાં અગ્રેસર રહ્યું છે। અહીંયા આદિવાસી બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે। સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ થયો છે, એમાં પણ નિઃશુલ્ક બાળકોને વિદ્યાભ્યાસ કરાવવામાં આવે છે। તો